મહેસાણામાં ઈજાગ્રસ્ત હાલતમાં ગાય મળી આવી। મહેસાણાના કસ્બા વિસ્તારમાં આવેલા રોહિતવાસમાં ઈજાગ્રસ્ત હાલતમાં ગાય મળી આવી। ગાયને કોઈ અજાણ્યા શખ્સે હથિયારના ઘા ઝીંક્યા। બજરંગ સેના દ્વારા આ મામલે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરાઈ રજૂઆત। જવાબદાર સામે તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત। મહેસાણા શહેરમાં ગાય ઉપર હુમલાનો ટૂંકા ગાળામાં ત્રીજો બનાવ। અગાઉ રામોસણા વિસ્તારમાં ગાય ઉપર એસિડ ફેંકવાની ઘટના સામે આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા। જે ગાય ઉપર જે ઘા વાગેલા એ અમારા છોકરાએ મને ફોન કર્યો સવારે કે આ રીતની ગાયના આપણી અંદર પેલું કરી થાય અને આવા લોકોના લાવી અને એમને કરી સજા કરો। તાની અંદર જે આ ગાય ઉપર જે ઘા વાગેલા એ અમારા છોકરાએ મને ફોન કર્યો સવારે કે આ રીતની ગાયના આપણી કોઈને ઘા કરેલા છે। તો અમારું એવું કહેવાનું થાય કે પોલીસ પ્રશાસનને કે ભાઈ જેને ઘા કર્યા એમને તમે કાયદેસરની કાર્યવાહી કરો, એમને લાવી અને કરી સજા આપો। અને જે મતલબ કે ગાયો તમારે ના પોહાતી હોય તો પછી અમને ગૌચર ખાલી કરી આલો। તો અમે એના માટે અમે ગૌચરની અંદર પેલું કરીએ। જે ગૌચરને બધું કોઈ બધા રસ્તા ગૌચરના બથાઈ પડ્યા એ અમને ગૌચર ખાલી કરી આલો તો ગાયના પર આવો હુમલો ના થાય અને આવા લોકોના લાવી અને એમને કરી સજા કરો। અમને એવું કહેવામાં આવ્યું કે અમે કાયદેસર અમારાથી જે થતું છે અમે કરશું। આવી અમે લગભગ વિસ્તારની અંદર આવા 3-4 ઉપરાપરી કેસ તો અમે એવું કહીએ છીએ કે આ ખોટું થાય અને પછી અમારી બજરંગ સેના જો પછી અમને આ 2-4 વખત આવું થયું હવે થશે તો અમે વિચારશું નહીં અને અમે ઉગ્ર આંદોલન કરશું। નગર એમાં બનાવ બન્યો ગાયનો પર તલવાર જેવું તીક્ષ્ણ હથિયારનું ઘા કરેલું ગાય તળપતી હતી એટલે અમારો બજરંગ સેનાનો માણસ જોઈ ગયો ત્યાં એ ગૌ છે પાંચોડથી તેને હેલ્પલાઇન પર નંબર ત્યાં મંગાવ્યું ગાયનું નિધન કરવા માટે। ગાય બહુ તીક્ષ્ણ હથિયારથી ઘા કરેલું, ગાયને મારવા પ્રયત્ન કર્યો પણ ગાય એના બળથી નીકળી જાય એવું લાગે ને ગાય બચીને આ રીતે પછી સોસાયટીમાં આવી જઈએ। એટલે જેને પણ કર્યો પ્રયાસ તે મારવા માટે જ કર્યો ગાયને બચાવવા માટે પ્રયાસ કર્યો નહીં ને આવા હથિયારોથી ઘાત હોય જ છું। મહેસાણા જિલ્લામાં અનેક બનાવ બનવું, હવે આ બનાવ બનવું ના જોવે। બજરંગ સેના આ મીડિયાના માધ્યમથી કે જે હોભળતે હોભળી જ લેવાનું, આ ઉતરશે ને પછી બજાર બંધ થઈ જ જશે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।